ચાલો વિદ્યાર્થી મિત્રો મસ્ત મજાનો પ્રશ્ન સોલ્વ કરીએ। આ પ્રશ્ન ટેટ 1 2023 માં પૂછાયો છે, તો મસ્ત રીતના સોલ્યુશન જોઈએ। તો અહીંયા શું કહે છે કે ભાઈ વર્તુળની વ્યાસ સિવાયની જીવાનું માપ હંમેશા ખાલી જગ્યા હોય, બરાબર। તો શાંતિથી આપણે સમજીએ। તો વર્તુળની વાત કરેલી છે, તો વર્તુળ કોને કહેવાય? તો ભાઈ આ એક આપણે જે ગોળ દોરીએ એ આપણું વર્તુળ છે, બરાબર। વર્તુળમાં અહીંયા સેન્ટર આપણે એનું એક કેન્દ્ર છે O આપણે કહીએ, બરાબર। વચ્ચે વાળાને આપણે કેન્દ્ર કહીશું। હવે આ વર્તુળના કેન્દ્રથી આપણે વર્તુળના કોઈ એક બિંદુને આપણે જોડી દઈએ, બરાબર। આવી રીતના આપણે જોડી દઈએ તો આ થઈ ગઈ વર્તુળની ત્રિજ્યા। શું થઈ ગયું ભાઈ? ત્રિજ્યા। અને અહીં આપણે જીવા કીધું છે, બરાબર। તો જીવા એટલે તો વર્તુળના બે બિંદુને આપણે જોડીએ, વર્તુળના જે બે બિંદુને આપણે જોડીએ તો એ બની ગઈ એની જીવા। દાખલા તરીકે એક બિંદુ અહીંયા છે અને એક અહીંયા છે, આ બેને તમે જોઈન કરી દો તો આ બની ગઈ એની જીવા, બરાબર। હવે આ જે ત્રિજ્યા છે, ત્રિજ્યાને તમે ડબલ કરો એટલે ભાઈ આ આટલા સુધી લાવી દો તો આ બની જશે એનો વ્યાસ। શું બની જશે? આખો વ્યાસ। અને આ એની જીવા પણ કહેવાય કે ભાઈ અહીંયા અને અહીંયા બે બે બિંદુ આપણે જોડેલા છે એટલે આ એની જીવા પણ છે। તો જે વર્તુળની જીવા છે એ સૌથી મોટામાં મોટી જીવા એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે, એટલે ભાઈ બીજી રીતના કહીએ તો ભાઈ વર્તુળની મોટામાં મોટી જીવા એ એનો વ્યાસ હોય છે। હવે જેમ તમે બીજી જીવા દોરશો, બરાબર, આવી રીતના આ બધી જીવાઓ છે, તો જેમ તમે વર્તુળથી દૂર જશો, આમ જશો તો એમ એમનું જે અંતર છે, જે એમનું માપ છે એ માપ ઓછું થવાનું છે, બરાબર। તો વર્તુળના વ્યાસ સિવાયની આના સિવાયની જેટલી પણ જીવા હશે એમનું માપ હંમેશા કેવું હશે? તો ઓછું હશે। જે વ્યાસ છે, બરાબર, એના કરતા કેટલું હશે? ઓછું હશે। તો વ્યાસ કરતા ઓછું હશે, બરાબર। હવે બીજી આપણે થોડી ઘણી વાત પણ જોઈ લઈએ। તો વર્તુળના કોઈ એક જ બિંદુએ સ્પર્શ થાય તો આ સ્પર્શ બિંદુ છે, અને સ્પર્શ બિંદુમાંથી અહીંયા રેખાખંડ જતો હોય તો આને સ્પર્શક કહેવાય। શું કહેવાય? સ્પર્શક, બરાબર। તો વર્તુળ પર હવે આપણે અસંખ્ય સ્પર્શક દોરી શકીએ છીએ। પછી વર્તુળના સ્પર્શક કેટલા સ્પર્શક સમાંતર મળે? તો માત્ર બે જ સ્પર્શક તમને સમાંતર મળશે, બરાબર। તો અહીંયા એક આપણે સ્પર્શક દોરો અહીંયા, તો આ બે તમારા સમાંતર થયા। અહીંયા દોરો અને અહીંયા દોરો તો આ બે સમાંતર થયા। તો માત્ર બે જ આપણા સ્પર્શક એના તમને સમાંતર મળી શકે છે। પછી વર્તુળનો પરિઘ શોધવાનું સૂત્ર પણ તમને ખબર હોવી જોઈએ, એ પણ પરીક્ષામાં પૂછાયું છે। તો 2πr અથવા πd, અને પાઈની કિંમત 22/7 અથવા 3.14 તમે લઈ શકો છો। અને પાઈની શોધ કોને કરી છે એ તમે કોમેન્ટની અંદર લખજો, બરાબર। તો આટલી માહિતી આપણને ખબર હોવી જોઈએ। બીજું કે જે આપણી ત્રિજ્યા છે એ વ્યાસ કરતા કેટલી હોય? તો અડધી હોય। જે વ્યાસ છે એ ત્રિજ્યા કરતા બમણો હોય, બરાબર। તો આવી થોડી ઘણી આપણને માહિતી હોવી જોઈએ। આવા પ્રશ્નો પણ પરીક્ષામાં પૂછાયેલા છે। તો સરસ મજાની આવી ગણિતની તૈયારી માટે મારી સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। અને તમને ગણિતમાં જે ટોપિકમાં કઈ પ્રોબ્લેમ હોય, કઈ ના આવડતું હોય તો એ મને પર્સનલમાં મેસેજ કરી શકો છો કે સાહેબ આના પર વિડીયો બનાવો, તો આપણે વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું। થેન્ક યુ।